વિશ્વાસનો અર્થ એ નથી હોતો કે તમે જે ચાહો છો એ જ ભગવાન કરે, પરંતુ ભગવાન એ જ કરશે જે તમારા માટે સારું હશે. દરેક દિવસ સારો નથી હોતો, પરંતુ દરેક દિવસમાં કંઈક ને કંઈક સારું જરૂર થાય છે. જિંદગીમાં કોઈ સાથ આપે કે ન આપે, પણ પોતે આગળ વધતા રહો, કેમ કે પોતાનાથી મોટો કોઈ હમસફર નથી હોતો. આંખો બંધ કરવાથી મુશ્કેલીઓ ક્યારેય નથી જતી, અને મુશ્કેલી આવ્યા વગર આંખો નથી ખુલતી. જરૂરી નથી કે દરેક ગિફ્ટ કોઈ વસ્તુ જ હોય. પ્રેમ, પરવાહ અને ઇજ્જતથી વધારે કોઈ ગિફ્ટ નથી હોતી. ક્યારેક કોઈને આપીને તો જુઓ, જેમના સંતાન વશમાં હોય, જેમની પત્ની આજ્ઞાકારી હોય અને પોતે પોતાની કમાણીથી સંતુષ્ટ હોય. એમનું સ્વર્ગ અહીંયા જ છે. સગાઈ અને લગ્નમાં જે લોકોને ગરીબ સમજીને બોલાવવામાં નથી આવતા, એ જ લોકો અંતિમ યાત્રામાં સૌથી પહેલાં પહોંચી જતા હોય છે. લોકોએ કહ્યું કે સમય બદલાઈ જાય છે, અને સમય કહે છે કે લોકો બદલાઈ જાય છે. કોઈક દિવસ મુશ્કેલીઓને પોતાનાઓની વચ્ચે રાખીને જુઓ કે પોતાના સાથ આપે છે કે પછી મુશ્કેલીઓ. આંસુઓનો કદાચ એટલા માટે કોઈ રંગ નથી હોતો, કેમ કે એ જ્યારે પણ આવે છે ત્યારે કોઈ સંગ નથી હોતું. માણસની હાર એ જ સમયે થઈ જાય છે જ્યારે પોતે સાચા હોય અને ખોટા લોકોની સામે માથું નમાવી લે. જો તમને કોઈ પોતાની તકલીફ બતાવે તો તેની તકલીફોને સમજો, અને થાય તો એમની મદદ કરવી, કેમ કે તમે ખાલી સાંભળી રહ્યા છો અને એ મહેસૂસ કરી રહ્યો છે. લોકોને એટલી જ ઇજ્જત આપજો જેટલી આપવામાં તમારી ઇજ્જત ઓછી ન થઈ જાય, કેમ કે આજકાલ વધારે ઇજ્જત આપવાથી લોકો માથા ઉપર ચડી જતા હોય છે. જિંદગીના આ સફરમાં આપણને કેટલાય લોકો મળે છે. અમુક લોકો આપણો ફાયદો ઉઠાવે છે, અને અમુક લોકો આપણને સાથ આપી જાય છે. આ બંનેમાં ફરક ખાલી એટલો જ છે કે ફાયદો લેવાવાળા લોકો આપણા મગજમાં રહી જાય છે, અને સાથ આપવાવાળા આપણા દિલમાં રહી જાય છે. જિંદગીમાં જ્યારે તમે સાચા હો તો એને કોઈ યાદ નથી રાખતું, અને તમે જ્યારે ખોટા હોય એને બધા લોકો યાદ રાખે છે.
પ્રેમની વાત કરવાનો મતલબ ખાલી પ્રેમ જ નહીં, પણ માન સન્માન આપવું પણ હોય છે. વધારે ખુશ રહેવું પણ સારું નથી આ જમાનામાં, કેમ કે લોકો હંમેશા ખીલેલા ફૂલને તોડવાથી વધારે ખુશ થાય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું વધારે સારું. નામ અને બદનામમાં ઘણો ફરક હોય છે. નામ પોતે કમાવવું પડે છે અને બદનામી તો લોકો તમને કમાઈને આપે છે. હું હંમેશા કન્ફ્યુઝ રહું છું કે કોણ વધારે ખુશ છે, સોનાની ચેનવાળો માણસ કે પછી ચેનથી સુવાવાળો માણસ. દિલ હંમેશા મોટું રાખવું અને લોકોને માફ કરતા શીખો, પણ સમજણ એટલી રાખો કે બીજી વાર એમની ઉપર ભરોસો બિલકુલ ના કરશો. ખરાબ આદતોને જો સમયસર ના બદલવામાં આવે તો એ જ ખરાબ આદતો તમારો સમય બદલી શકે છે. જિંદગીના સફરમાં એક ખૂબ જ સારી વાત સમજવા મળી છે કે સહારો તો અમુક લોકો જ આપે છે અને ધક્કા મારવા માટે તો દરેક કોઈ બેઠા છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે એ માણસ બહારથી ચૂપ થઈ જાય છે. ખોવાઈ ગયેલી વસ્તુને યાદ ના કરશો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરશો. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ઘણી જગ્યાએ દિલને મોટું રાખવું પડે છે, નજરઅંદાજ કરવું પડે છે. દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેકને તમે સમજાવી નથી શકતા. ક્યારેક ક્યારેક તમે કાંઈ પણ કહ્યા વગર દુનિયાની નજરોમાં ખરાબ બની જાઓ છો, કેમ કે તમે એ નથી કરતા જેવું લોકો ચાહતા હોય છે. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે, જ્યારે કોઈની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય છે તો એ જૂના લોકોની લાગણીઓ ભૂલી જાય છે. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, પણ એ બહાર ત્યારે જ આવે છે જ્યારે દુઃખ હદથી વધારે હોય. જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવવાથી માની જાય છે, અને જે લોકોને સંબંધોની કદર નથી હોતી એમને લાખ મનાવવા છતાં પણ એ સંબંધો તોડીને ચાલ્યા જાય છે. સારા લોકોની એક સારી વાત હોય છે કે એ ખરાબ સમયમાં પણ સારા જ હોય છે. નહીંતર મતલબી લોકોની ભલાઈ ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરજો એમની જે તમારાથી મતલબ વગર ચાહત રાખે છે, કેમ કે દુનિયામાં ખ્યાલ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા
વધારે મળે છે. જો સન્માન ચાહતા હોય તો બીજા લોકોને પણ સન્માન આપો. કહેવા માટે જો જીભ મળી છે તો સાંભળવા માટે પણ કાન રાખો. વાત થોડીક કડવી છે પણ સાચી છે. જે માણસ દુઃખ છુપાવતા શીખી ગયા તો સમજો એ જિંદગી જીવતા શીખી ગયા.